બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. મારે હમણાં બે ત્રણ ફરમાઈશ આવી કે તુલસીશ્યામ વિશે કંઈક વાત કરો. તો જે મેં સાંભળી છે, જે મેં વાંચી છે, એમાંથી આ તો બહુ લાંબી વાત હોય, પણ ટૂંકસાર વાત કરું તો જે મૂંઢાનો નેસ છે અને મૂંઢાના નેસની માલપા એક સારણ, અને એ ભેંસું સારવા માટે પોતાનું ખાડું લઈ અને એ ઘરની માલપા સારતા હોય, અને એની માલપા એને નગારાનો અવાજ સાંભળવાનો, ઝાલર થતી હોય એવો અવાજ સાંભળવાનો કે ઝાલર થાય છે એવો. અને આ જંગલની માલપા ક્યાંથી? પોતે વિચાર કરે છે અને પોતાને થોડીક બીક લાગી એટલે માતાજીનું સ્મરણ કરે છે, પણ આશા દિલથી માનું સ્મરણ કરે છે. અને એની માલપા એને એક જ્યોત આવતા દેખાણી, જગતી જ્યોત આવે છે. જ્યોત આવી અને એક જગ્યાએ સ્થિર થઈ અને ત્યાંથી ઉડી અને સામેના એક ડુંગર છે એ ડુંગર ઉપર ગઈ. અને આ સારણ જ્યારે જ્યારે ન્યા બાલ લઈને આવે અને જે એક ન્યા બાજુમાં તળાવ, એટલે તળાવ છે પણ માલ પાણી પીતા નથી. એટલે આ તપાસ કરે છે કેમ ભેહું પાણી નથી પીતી, ભેહુંને તો પાણી વાગવું હોય. તપાસ કરે છે તો એ તો પાણી ગરમ છે, એટલે પોતે પણ એ પાણી પીતો નથી, પણ એની માલપા નાવું હોય તો એ નાય છે. એટલે એને એમ નિરાશ થાય કે આ નાય એટલે એનો ઠાક ઉતરી જાય. અને ત્યાં આ રીતે બનાવ બને છે. એમ કરતાં કરતાં ઘણા દિવસ એણે જોયું તો જ્યોત આવે છે, એક જગ્યાએ ઉતરે છે, ત્યાંથી સામે ડુંગરે જાય છે. અને આને એમ થયું કે આ શું હશે? એમાં બરોબર એને ધારી ઘી વેચવા અને ખાણ લેવા જવું. એટલે એ જાય છે. રસ્તામાં હરસિયા ગામ આવ્યું. સરસિયાની માલપા જગ્યા, અને જગ્યાના મહંત એટલે દુધાધારી બાપુ. દુધાધારી બાપુનો આ ભગત છે એટલે ન્યાય ગયો અને બાપુને બધી વાત કરી કે બાપુ આવું બને છે. એટલે કહે છે કે હાલ હું આવું છું ત્યાં. દુધાધારી બાપુ ગયા, પણ આ તો મહાન સંત છે. એ ત્યાં ગયા ને જે ટાઈમ થયો ને એ ટાઈમે ઝાલર વાગી, જ્યોત આવી. આ દુધાધારી બાપુ જોવે છે. પોતે વિચાર કર્યો કે ગમે કોઈક આની માલપા સંકેપ છે, ગમે આની માલપા કંઈક ભગવાનની ઈચ્છા છે. એટલે પોતે ભગવાનની આરાધના કરીને બેસી ગયા કે તમે જે કોઈ હો મને દર્શન આપો, અને ત્યાં લગી હું અન્ન જળ લેવાનો નથી. એમાં રાત્રિના સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. પ્રગટ થઈને કહે છે કે ભાઈ મારું અહીંયા તો હજારો વર્ષ પહેલાંનું મંદિર છે, આ તો મારું હજારો વર્ષ પહેલાંનું છે, પણ હવે મારે પ્રગટ થવું છે અને તારા હાથથી પ્રગટ થવું છે. તો તું મને બહાર કાઢ. અહીંયા મારી મૂર્તિ નીકળશે, એ શ્યામ મૂર્તિ છે. એટલે મૂર્તિ નીકળશે અને સામે રાધાજી રુક્ષ્મણીજીની મૂર્તિ છે એ ડુંગર ઉપર છે. એટલે આ જ્યોત અહીંથી ડુંગર ઉપર એટલે જાય છે. અને હું મુંબઈના વાણિયાને આ સપના જઈને કહીશ, એટલે એ અહીંયા મંદિર બાંધશે અને તારા હાથે મારે અહીંયા પૂજાવવું છે. એટલે આ દુધાધારી પૂછે છે કે પણ પ્રભુ તમે અહીંયા ક્યાંથી, હું કામ અહીંયા, એનો કાંઈ ઇતિહાસ? કે કાલ કોક પૂછે કારવે તો મારે શું કહેવું? આ મૂર્તિ ક્યાંથી આવી, શું છે? અને ત્યારે કહે છે કે આ વાત લાંબી છે, તને હું વાત કરું. અને દુધાધારી બાપુને વાત કરે છે કે આ તો હજારો વર્ષ પહેલાંની વાત છે. ત્યારે ચક્રવાત નામના મહારાજા થઈ ગયા, પણ મહાપુંશાળી આત્મા ખૂબ જ હવન યજ્ઞો ખૂબ જ કર્યા અને ખૂબ પુણ્ય કમાણા. પૈસા નહીં,
પુણ્ય ખૂબ કમાણા અને એનું મૃત્યુ થયું એટલે એ ઇન્દ્ર છે. આ ઇન્દ્રની એક જ એવી ગાદી છે કે એમાં વારસાઈ નથી આવતી. એની માઇલપા તો જેના પુણ્ય વધી જાય એટલે એ ઇન્દ્ર બની જાય, અને જ્યારે પુણ્ય પરવારે એટલે એ પાછો હતો એ નો એ. એટલે ચક્રવર્ત મહારાજા ઇન્દ્ર બન્યા. ઇન્દ્ર બન્યા પછી એણે ઘણા દેવોના કામ કર્યા. એ વખતે સમુદ્ર મંથન કર્યું, એ વખતે દૈત્યોને હરાવી અને નિર્ભય કર્યા, અને પોતે અભિમાન આવ્યું. કારણ કે હાર તો જીરવવી મુશ્કેલ છે, પણ એથી મુશ્કેલ તો જીત જીરવવી છે. સત્તા ઉપર આવ્યા કેળે નરમ રહેવું એ બહુ કઠિન છે. હારા હારાને અભિમાન આવે, એમાં અભિમાન આવ્યું અને એ શિવજીની પાસે ગયા, કૈલાસની મહેલ પા, અને શિવજીએ આવકાર દીધો, આવો ઇન્દ્ર, અને જે કાંઈ લોક કલ્યાણ દેવ કલ્યાણ અર્થે જે કાંઈ કામ હોય એ બતાવો મને. અને ત્યારે ઇન્દ્ર દાંત કાઢે છે અને કહે છે કે હવે મારે શું જરૂર છે પ્રભુ, કારણ કે મેં તો આ બધા દેવોને નિર્ભય કરી દીધા. હવે તો મારી સામે લડેવો કોઈ યોદ્ધો નથી. હવે તો બધી રીતની સાહેબી જે કાંઈ જોઈએ બધું છે, હવે મારે શું માંગવાનું હોય. ભગવાન કહે છે કે ઇન્દ્ર અભિમાન હારું નહીં, અભિમાન ન કર. પણ આને તો અભિમાન આવી ગયું છે. એ કહે છે હવે મારી હારે લડે એવો કોઈ યોદ્ધો નથી. અને જ્યાં આવા શબ્દો કાઢ્યા અને ત્યારે શિવજીને ક્રોધ આવ્યો અને પોતાના લલાટની માઇલ પર પરસેવાનું એક બિંદ આવ્યું, એટલે એ ટીપું લઈ અને પોતે હાથથી કરી ટીપું લૂછી અને કમઢવની માઇલ પર નાખ્યું. તો એ કમઢવ જેવડું થયું. જે પાત્રમાં નાખે, નદીમાં નાખે, તળાવમાં જ્યાં જ્યાં નાખે એ જ એવડું સ્વરૂપ કરે. અને ત્યારે શિવજીએ એના ગણોને કીધું કે તમે આ બધા થઈને આને સમુદ્રની માઇલ પર ફેંકી દો. અને સમુદ્રની માઇલ પર ફેંક્યું, પણ ત્યાં પણ આ વધે છે. એટલે કીધું કે આને તોડી નાખો, કોઈ પણ હિસાબે તોડી નાખો. ગણોની કાંઈ કારી ફાવી નહીં. શિવજીએ પોતાએ ત્રિશૂળનો ઘા કર્યો અને એ બંધને તોડી નાખ્યું. તોડ્યું, પણ એની માઇલ પાસે એક યોદ્ધો પ્રગટ થયો, મહાયોદ્ધો પ્રગટ થયો. અને એ તો આખા સમુદ્રની માઇલ આખા સમુદ્રને ડોલાવવા મળ્યો. અને ત્યારે સાગર પુત્રોને એમ થયું કે આ શું થયું, આપણે ક્યાં હાહાકાર થઈ ગયો, હવે આપણે ક્યાં જવું. બધા ભાગી અને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીને જઈને કીધું પ્રભુ, અમારા સમુદ્રની માઇલ પા કોઈ આત્મા છે અને એ અમને હેરાન કરે છે, માટે એને કંઈક અમને એમાંથી ઉગારો. અને બ્રહ્માજી પોતે સાગરને કિનારે આવે છે. તો એની માઇલ પર એક મહાન યોદ્ધો છે. કહે છે ભાઈ તું કોણ છો, તારા પિતા કોણ? કે સાગર મારા પિતા. કે તારી માતા કોણ? કે સાગર મારી માતા. કે પિતા અને માતા બે સમુદ્ર. કે હા. કે તો તું જળમાંથી ઉત્પન્ન થયેલો. કે હા. તો તારું નામ આજથી જાલંધર રાખવામાં આવે છે. અને જો સમુદ્રનો પુત્ર હો તો સાગર પુત્રો જે છે એ તારા ભાઈઓ થાય. જે સમુદ્રના જીવાત્મા છે એ તારા ભાઈઓ થાય. તારે એનું રક્ષણ કરવું જોઈએ, એને તારે હેરાન ન કરવા જોઈએ. કે તો મારે રક્ષણ કરવા માટે મને કાંઈક હથિયાર જોઈએ. એટલે ત્યારે બ્રહ્માજી પોતાની ગદા આપે છે કે આ બ્રહ્મ ગદા છે, આનીથી તું અવલૌકિક કાર્ય કરી શકીશ, આનીથી તું કંઈક યોદ્ધાઓને હરાવી શકીશ. પણ શરત એક કે જા લગી તું કુકર્મ નહીં કર, સત્કર્મ કર્યા કરે ત્યાં લગી તારી કોઈ હાર તારી નહીં થાય, પણ કુકર્મ કરે તેની તારી હાર થાય. અને હવે તને બીજી પણ એક ભલામણ કરું છું, બ્રહ્માજી કહીશ કે તું અહીંથી મથુરા જા અને કૌશક રાજા અને એની દીકરી વૃંદા છે, એટલે કે વૃંદા, અને વૃંદાનું કૌશક રાજાએ એવું પણ લીધેલું છે કે જે કોઈ મને પરાક્રમ બતાવશે, જે કોઈ મારા યોદ્ધાઓને હરાવશે એને જ મારી દીકરી દઈશ. એટલે તું જા, આ ગદાને હિસાબે તું પરાક્રમ બતાવે અને એના યોદ્ધાને હરાવે. ટૂંકમાં જાય છે અને પરાક્રમ બતાવે છે અને વૃંદારે લગ્ન થાય છે. ટૂંકની માઇલપા ટૂંકમાં પાછો આવે છે. પણ વૃંદા તો મહાસતી છે અને એની માઇલપા એક ધડ આવે છે જેની માથે માથું નથી, એવું ધડ આવે છે. આ પૂછે છે કે ભાઈ તું કોણ છો? કે હું રાહુ છું. રાહુ? કે હા, હું દૈત હતો અને ત્યારે મારું નામ સુરભાનું હતું. પણ જ્યારે સમુદ્ર મંથન થયું એટલે જ્યારે મારું માથું
એ વિષ્ણુએ માયાવી રૂપ લઈને મારું માથું કાપી નાખ્યું. ટૂંકની માલપા મારું દુઃખ અને તારું પણ કલ્યાણ માટે હું તારી પાસે આવ્યો છું. કે બોલ શું છે કે તારું મારું બેયનો પ્રશ્ન એક જ છે કે તું સાગર પુત્ર છો, એટલે મને ખબર પડી કે તું સમુદ્રનો પુત્ર છો, આટલો મહાન યોદ્ધો છો, એટલી બધી તાકાત છે. તો હવે તારા જે આ સમુદ્ર છે એ પ્રથમ તો મીઠો હતો, પણ દેવતાઓ એના રતન લઈ ગયા એટલે ખારો થઈ ગયો. તો એના રતન તારે પાછા મેળવવા જોઈએ. અને એની મારી મારો પણ સ્વાર્થ એ છે કે મને પણ રાહુ અને કેતુ અમને બે થયા, કારણ કે સૂર્યચંદ્રને અમે નડીએ છીએ. એટલે મારું પણ જે વેર છે એ હવે એટલા માટે હું તને કહેવા આવ્યો છું કે તારા 14 રત્ન પાછા લેવા જોઈએ. અને એણે તૈયારી કરી અને બરોબર લડવા જવાની તૈયારી કરે છે. અને એ વખતે ખબર પડી કે આ જાલંધર લડવા માટે આવે છે દેવતાઓને, અને એની માટે બસવાનો ઉપાય હું કે એને તો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું મેં તો એની ગદા દીધી છે મારી, જ્યાં લગી કુકર્મ નહીં કરે ત્યાં લગી એની કોઈ હાર નહીં થાય. અને ત્યારે બધા વિચાર કરે છે કે હવે કરવું હું, અને ત્યારે નારદજી કહે છે કે હું જાઓ. અને એ જઈને કહે છે કે જાલંધર તું તો મહાન યોદ્ધો છો, તારે 14 રત્ન લેવા એ તો એક સપ્તીની વાત છે, દેવતાઓને હરવવા એ તો તારી એક ઘડીકની વાત છે, પણ તારી પાસે હારી સ્ત્રી ક્યાં? આ સ્વરૂપપાન નથી. તારી વૃંદા છે પણ સ્વરૂપપાન નથી, સતી ખરી પણ સ્વરૂપપાન નથી. કે તો એવું સ્વરૂપવાન કોણ છે? કે તો પાર્વતીજી સ્વરૂપવાન છે. અને એ કહે છે કે તો હું પાર્વતીજીનું હરણ કરું. અને શિવજીની ત્યાં કૈલાસમાં ગયો અને હરણ કરવાની કોશિશ કરી, અને શિવજી પ્રગટ થઈ ગયા. માતા પાર્વતીને રક્ષણ અર્થે એક ગુફાની માઇલ પર મૂકી અને શિવજી અને આને તો 14 રત્ન પણ પાછા લેવાતા. એટલે દેવતાઓની લડાઈ, જાલંધરની અને દેવતાઓની લડાઈ થઈ. અને લડાઈની માઇલ પર કારણ કે એને કુકર્મ કરવાની કોશિશ કરી, એટલે ગદાનું જે હતું એ તો તાકાત તો રહી નહીં. પણ વૃંદાએ એના ગળાની માઇલ પર હાર જે પહેરાવ્યો હતો લડવા જતી વખતે, અને મા પાર્વતીનું હરણ કરવા જતી વખતે જ્યારે કીધું હતું કે આ હાર હું પહેરાવું છું એનું એ કર્માહે નહીં, અને જ્યાં લગી મારું સતીત્વ ખંડિત નહીં થાય ત્યાં લગી તમને કોઈ હરાવી નહીં શકે. અને જ્યારે આ તમારા ફૂલ કર્માય તે સમજો મારું સતીત્વ ખંડિત થયું છે. એટલે આ જાય છે, પણ હવે એ હાર કરમાતો નથી, એને લડાઈની માઇલ પર દેવતાઓની જીત થતી નથી. અને ત્યારે વિષ્ણુ ભગવાનને વિનંતી કરી. વિષ્ણુ ભગવાને કીધું કે હા, કોઈ પણ લોક કલ્યાણ, દેવ કલ્યાણ અર્થના કોઈ પણ કામ હોય તો એની માઇલ પર સહકપટ કરવામાં કોઈ વાંધો નથી. કારણ કે પોતાના કલ્યાણ અર્થે નહીં પણ સમાજના લોક કલ્યાણ અર્થે ગમે એ કરવાની છૂટ હોય છે. અને આ પોતે માયાપતિ વિષ્ણુ પોતે જાય છે અને પોતે માયા રચે છે. માયાની માઇલપા વૃંદાને સપનું આવે છે, ને સપનાની માઇલપા એને જાલંધર મરાઈ ગયો એવું સપનું આવ્યું. અને આ બધું માયાપતિએ પોતાની માયા રચી અને એક આશ્રમ બાંધ્યો. અને આશ્રમની માઇલપા પોતે એક મહાસંતના રૂપમાં બેસી ગયા છે. અને અહીંયા સવારે વૃંદા એની સખી સુંદાને કહે છે કે મને આવું ખરાબ સપનું આવ્યું, પણ આવું બને નહીં, કારણ કે મારી માવા છે. છતાં આપણે તપાસ કરવા જવું જોઈએ ક્યાં લડાઈ હાલે છે. અને એની માઇલ પર હું છું. આ બે નહીં કહે છે વૃંદા અને શૃંદા. અને એની માઇલ પર બરોબર આમ જોવે છે તો એક સંત એની આશ્રમની માઇલ પર બેઠા છે. અને એમાં એને જોયું અને એક મૃગ દોડ્યો આવે છે, એને તીર વાગેલું છે, પારાથી એને શિકાર કર્યો છે, અને દોડતો આવી અને આ આશ્રમની માઇલ પર આવી અને પડી ગયો અને મરણ પામ્યો. અને આ જોઈ અને સંતને ક્રોધ આવ્યો. સંતે આમ નજર કરી એટલે પારાથી જે દોડ્યો આવતો તો શિકારની પાછળ એ બળીને ભસ્મ થઈ ગયો. આને જોયું વૃંદાએ કે આ તો મહાસંત છે, એટલે એની પાસે જઈ અને દર્શન કર્યા. અને આ બધું સંત ઊભા થઈ અને હરણની માથે જેમ હાથ ફેરવ્યો એટલે હરણ જીવતું થઈ અને બીવી ગયું. આ જોયું કે આ તો મહાસંત છે, એટલે એને પૂછ્યું કે હું જાલંધરની પત્ની વૃંદા છું, મારે પતિ દેવતાઓની હારે લડવા ગયા છે, તો એમાં હું પરિણામ આવ્યું એ મારે જાણવું છે. જો તમે જાણી શકતા હો, તમે જો તમારામાં જ્ઞાન હોય તો. એટલે કહે છે કે હું તો ત્રિકાળ જ્ઞાની છું. એટલે આંખ વિશે કહે છે કે તારા પતિનું તો મૃત્યુ થઈ ગયું, એનો પરાજય થયો.
કે કોઈ દી બને નહીં, મારી પહેરાવેલી માળા છે, કે તું મારું માન, મારું હાસું નથી માનતી. એમ કરીને આકાશ માર્ગેથી જાલંધરના કુંત્રિમ એટલે કે માયાવી શરીર નીચે આવ્યું, અને જે એને ફૂલની માળા કરાવી હતી એવી જ માળા છે, અને જાલંધરનું મૃત્યુ થઈ ગયેલો દેખાય છે. અને જો નક્કી આ તો જાલંધર જ છે, એટલે કીધું કે આનું ભવિષ્ય થઈ ગયું, તો મારે એની વાહ સતી થવું જોઈએ, તો મને અગ્નિ આપો તો હું આની પાછળ સતી થઈ જાઉં. અને ત્યારે કહે છે કે ના, મારો આશ્રમ છે એ અપવિત્ર થઈ જાય, માટે તારે જો સતી થવું હોય તો આને લઈ અને ગમીને બીજે લઈ જા, કારણ કે અહીંયા મારો આશ્રમ અપવિત્ર ન થાય. એટલે તમે હરણને પણ હજીવન કર્યું, અને આને એમ થયું કે આ તો સજીવન મંત્ર પણ જાણે છે, તો વિનંતી કરી કે પ્રભુ મને આ મારા પતિને સજીવન કરો, કે તારું ખૂબ આગ્રહ છે એટલે હજીવન કરું છું, કારણ કે આને તો જાલંધરના શરીરની માઇલ પર પ્રવેશ કરવો હતો. એટલે પ્રભુએ એની માઇલ પર પ્રવેશ કર્યો. જાલંધર જાણે કે હજીવન થયો, અને જાલંધરને લઈ અને વૃંદા એના મહેલે જાય છે. અને જેવી વૃંદા ભ્રષ્ટ થઈ અને આયા જે લડતો હતો જાલંધર, એની માના પુષ્પ કરમાણા, અને ત્યાંથી ભાગ્યો કે મારી વૃંદાને કોઈ ભ્રષ્ટ કરી, અને ભાગ્યો. અને પાછળ શિવજી છે, અને શિવજીએ જે ત્રિશૂળનો ઘા કર્યો, અને આ જ્યાં ઉગ્યો અને એ ત્રિશૂળ માર્યું, અને એને અવાજ કર્યો વૃંદા. અને વૃંદા આમ જ્યાં જોવે છે તો પોતે એક બાજુ પોતાની પાસે જાલંધર છે, તો બીજી બાજુ સામે દરવાજાની બહાર જાલંધર છે, અને પોતાને ક્રોધ આવ્યો, આ તો મહાસતી છે. ક્રોધમાં કીધું, એ બહરૂપા કોણ છો? અને શિવજી પણ એકદમ, આ બ્રહ્માજી પણ, આ વિષ્ણુ પણ પોતે એકદમ સ્વરૂપમાં આવી ગયા, અને કીધું કે હું વિષ્ણુ. અને આ ક્રોધમાં આવી અને વૃંદાએ શ્રાપ દીધો કે તમે પ્રભુ ભગવાન થઈ અને તમે મને ભ્રષ્ટ કરી, પથ્થર દિલ થઈ ગયા, જાઓ હું તમને શ્રાપ આપું છું, તમે પથ્થર થઈ જાઓ. અને વિષ્ણુ ભગવાને કીધું કે તું આવી મહાશક્તિ હોવા છતાં આ કુકર્મ કરવા જતો હતો, મા પાર્વતીનું હરણ કરવા જતો હતો, અને સદા તે આવી માળા પહેરવી, માટે તું પણ જડ છો, ઝાડ જેવી છો, એટલે તું ઝાડ થઈ જા. પણ વૃંદાને વિચાર આવ્યો, કાં તો મેં તો કોને શ્રાપ આપી દીધો, તો પ્રભુને શ્રાપ આપી દીધો. એટલે કીધું કે તમે પથ્થર તો થાઓ પણ 40 ગ્રામ થાઓ, તમારી લોકો 40 ગ્રામમાં પૂજા કરશે, અને સ્વરૂપ કાળું થઈ જાય, એટલે શ્યામ થઈ જાય. અને આને કીધું તું પણ વૃક્ષ તો બનીશ, પણ તુલસીનું વૃક્ષ બનીશ, અને તારું માતમ વધશે, અને તારું મારા પ્રસાદની માલપા તારું પુષ્પપાન નહીં હોય, ત્યાં લગી મારો પ્રસાદ અધૂરો ગણાશે. મને ભોગ જે ધરવામાં આવશે એમાં તુલસીનું પાન અવશ્ય મૂકવું જોઈએ. અને ત્યારે એણે કીધું કે ભાઈ પ્રભુ તમે મને ભ્રષ્ટ કરી, તો આનું કાંઈક પ્રમાણ આપો. અને ત્યારે કહે છે કે હવેથી આજે જે કારતક શુદ્ધ પૂનમ છે, એ પૂનમથી આપણા પૃથ્વીલોકના માનવી કાયમ માટે આ યાદી રાખવા માટે આપણા દર વર્ષ લગ્ન કરશે. અને જે જગ્યા ઉપર જે આશ્રમ બાંધ્યો હતો એ જગ્યા એટલે આ અત્યારનું તને દુધાધારી બાપુને કહે છે કે એ આ જગ્યા છે, અને એ જે શ્યામ મૂર્તિ છે એ મારી મૂર્તિ છે, અને એને પ્રગટ કર. અને મેં તુલસીને ત્યારે વસન દીધેલું છે કે હું જ્યારે આ જગ્યા ઉપર મંદિર થાય ત્યારે તારું નામ પહેલું રાખીશ. એટલે હું શ્યામ અને એ તુલસી, એટલે હવેથી આ મંદિર જે બાંધે છે એનું નામ તુલસી શ્યામ, એટલે તુલસી શ્યામ થાય. અને જે સામે છે રૂક્ષમણી, કે પ્રભુ એ કેમ સામે, કે મેં જ્યારે વરદાન આપ્યું અને ત્યારે રૂક્ષમણીજીને ખીર ચડી એને ક્રોધ છેડ્યો, એટલે એ ત્યાં ડુંગરા ઉપર વી ગયા છે. એટલે ત્યારથી ક્રોધાવેશના રૂપમાં ત્યાં છે. અને જ્યારે તો અહીંયા જે ગરમ જે તળાવ છે એનું, કે જ્યારે જાલંધરને માર્યો શિવજીએ, અને એ ત્રિશૂળનો ઘા એટલો તો જોરદાર હતો કે પૃથ્વીની માઇલ પર એટલો ઊંડો વહી ગયો કે અંદરથી ગરમ પાણી બહાર આવી ગયું, અને ત્યારથી એ ત્રિશૂળ ખેંચ્યું અને એ પાણી ગરમ થયું, એ ત્યારથી એ ગરમ પાણી છે. તો આ મેં આવું વાંચેલું જાણેલું છે. તો જય શ્રી શ્યામ.